ગુડ મોર્નિંગ મિત્રો. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. એકાદશીના દિવસે જય સ્વામિનારાયણ. બોલો આજે શું છે ભગવાનના થાળમાં? ભગવાનના થાળમાં છે મોરૈયાની ખીચડી, ખજૂરની ખીર, બટેકાનું વેફર ને સાબુદાણાનું વેફર, દૂધ, મુખવાસ, કાજુ બદામ બાકી છે. કાજુ બદામ હા, ડ્રાય ફ્રૂટ કે બીજું કઈ નથી બનાવ્યું? બીજું તો ના, આજે તો નહીં બનાવ. ખબરમાં તો કઈ ખવાય નહીં. હા, અત્યારે જોવો તમને વાતાવરણ એકદમ ક્લીન છે. જો અત્યારે મિત્રો ખબર ને હું ચીકુન જ્યુસ બનાવવાની છે આજે. એકાદશી ને હા, 5 વાગે ભૂખ લાગે કે નહીં લાગે? 4-5 વાગે જ્યુસ તો પીવું જ પડે ભાઈઓ. એટલે જ્યુસ. શું છે બપોરે? ફરાળી છે બધું. રસ છે, રસ કેરીનો. હા, કેરીનો રસ. હજુ કેટલા છે પેકિંગ? હજુ છે કે 3 ને 3 થયો. પછી કેરી આવશે ત્યાં સુધી. બરાબર. આમાં ચોકલેટ છે, અમૂલના એક ને બીજું આ શું છે? આ લીંબુ વાળું છે. લેમન રસ અને સ્ટ્રોબેરી કેરો આપણે. હા. હે તું કે ચાલો જ્યુસ પીવા દે. આમાં શું નાખવાનું હોય તો? ખાંડ ને દૂધ. ખાંડ ને દૂધ. લે ચીકુ મીઠા હોય ને તો ઓછી નાખવાનું, નાખવી તો પડે જ. બરાબર. ચાલો જ્યુસ પીવા બધા. હજુ તો જમવાનું બાકી છે ભાઈ. આજે બનાવ બધાને જ બોલાવવાથી બધા જમી લીધું. આપણે બાકી એના ગરમ પાણી થાય છે. તમે તો દરરોજ પીએ છે ગરમ પાણી. ક્યાં ગરમ પાણી પીવાથી ફાયદા બહુ થાય કા? એ તો હવે સાંજે કે છે કા? પપ્પાને પૂછજો લે. હા, ચાલો. પપ્પાને પૂછજો ગરમ પાણીથી ફાયદા શું થાય એટલે કે કેમ કે એ તો આખું ઈ છે કે હા. ચાલો હવે જમવા બેસી જાય ને કે? થાળ બાકી ને બતાવ્યો પપ્પાનો થાળ. થાર બાકી છે તો ચાલો બતાવી દઉં તમને થાર. આમ જો માન્યા ખાય છે દાડમ અને સ્ટ્રોબેરી. શું ખાય છે માન્યા? હે? અને મીઠું છે જ્યુસ, ચીકુનું જ્યુસ. 3 વાગ્યા ગ્લાસ. કોનું છે 3 માંથી? એક તો મારું હોય છે ને. તમારો મારો નહીં. અમે આવી ગયા છીએ ભાવસાર સમાજની વાડીમાં, જ્યાં ઢાલગરવાળા ચાચાનો અમદાવાદવાળા છે ને ત્યાંનું બેડશીટ ને કવર ને પગલું છણે ને બધું. અમે તો ઓશિકાના કવર લેવા ગયા તો બહુ જ ફાઇન આવે છે. ભલે રેટમાં થોડુંક વધારે હોય પણ કાપડ બહુ સારું આવે છે. તો હું ને મયુર અને માન્યા ત્રણે બધું લેવા ગયા હતા અને જોવા બી ગયા હતા. સાંજના વાગી ગયા છે 7 ને હું બનાવવા માંડું છું રસોઈ. ને રસોઈમાં તો આજે ખાલી ફરાળ જ બનાવવાનું છે. ફરાળમાં બનાવવાની છે બટેકાની ચિપ્સ અને રાજગરાનો શીરો.
તો બટેકાની ચિપ્સ જોઈએ તળે મસ્ત મસ્ત બટેકાની ચિપ્સ તળાઈ રહી છે ને આ છે રાજગરો એનો શીરો બનાવવાનો છે નીચે દૂધ અને આ રેડી છે તો ચાલો બધા ફરાળ કરવા 8:30 વાગ્યા છે આજે તો એકાદશી છે એટલે કંઈ જમવાનું હોય છે નહીં કે ક્યાં જાવ છો એકાદશીના સર્વને દર્શકોને જય આજે એકાદશી આજે ઉપવાસ પણ ઉપવાસમાં તો એવું છે કે ફરાર વધારે ખવાઈ જાય ઉપવાસમાં તો કારણ કે જો સવારમાં બી મોરિયાની ખીચડી દહીં વેફર 2-3 પ્રકારની વેફર પછી ખજૂર પાક જેવું હતું પછી દૂધ હતું એવું બધું હોય બપોરે બી કેરીનો રસ પછી મોરૈયાની ખીચડી છાશ સૂકી ભાજી બટાકાની પછી શાક શેનું હતું કોબી બટાકાનું શાક એટલે 2 પ્રકારના શાક રસ છાશ પછી ફરારી રોટલી આ બધી બપોરે હતું હવે અત્યારે જે છે એ હવે તમને આગળના એપિસોડમાં બતાવવામાં આવશે હવે બતાવવામાં આવશે આ રોટલી છે હા ચીપ બટેકાની કેરાની વેફર છે ને આમાં ચીક્કી આ રાજગરાનો હલવો બીજું તો કેરાની વેફર છે આજે કચ્છે ગયા હતા આરતી કરવા ગયા હતા કાછાબાગ મંડળમાં કેમ ને હા તો ઢીંગોડીને મજા આવી માનોને પૂછો કોને આરતી કરી માનો કોણે આરતી કરી આજે આજે કોણે આરતી કરી હે આરતી કોને કરી આજે એ માન્યા તારે ખાઈ લીધું કે બાકી છે ચાલે બટેકાની ચીપ છે ને ટ્રાય કરીએ કેવી છે કા ખોટી થઈ ગઈ હવાઈ ગઈ આવી છે આઈસ્ક્રીમ 1 લીટરના 125 રૂપિયા લીધા છે ભાઈ અમૂલ વાળાએ એટલે 33% એક્સ્ટ્રા ફ્રી લખેલું છે 32 ml પ્લસ એટલે 1 લીટર છે ને ભાઈ એમઆરપી ખબર નહીં કેટલા લખેલા 125 લીધા છે શું વાત છે આજે આઈસ્ક્રીમ એમ ને વેનીલા હા જલસો જ કરી લેવાના ના ને હું હજુ જોતું લાગે એ તારે આઈસ્ક્રીમ ન ખવાય મને મોટું બતાવે આ જોઈ લો વેનીલા આઈસ્ક્રીમ જો બધા આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે પપ્પા ખાય છે મમ્મી મયુર ને આ છે મારું આ ખાય છે માન્યા આપો 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 આપો